એ જ પુષ્ટિ માર્ગનો સાચો વૈભવ છે. મંદિરો ને જાહો જલાલી એ વૈભવ નથી હોતો. ઘણા લોકો વૈભવથી થાય. ઓહો, શ્રીનાથજીમાં તો ઘી તેલના કુવા, પણ એમાં તારે શું? ઘી તેલના કુવાથી તારો ઉદ્ધાર થવાનો? ત્યાં તો આવા રત્ન જડે શૃંગાર ને આટલી સામગ્રી ભોગ આવે. વૈભવ એક વ્યવસ્થા છે. આસક્તિ તો સ્વરૂપમાં થવી જોઈએ. કોઈ દિવસ વૈભવથી પ્રભાવિત થઈને ભક્તિ નહીં કરવી. લોકો વૈભવ, આજે હીરાનો મુગટ ધરવાના જ એમ ના જાય, પણ એ દિવસે દર્શન કરવા જાય. તો વૈભવથી પ્રભાવિત થઈને ભક્તિ ન થાય. અમારા શ્રીનાથજી બાબા તો ગિરિરાજજીની કંદરામાં એમને વસ્ત્ર વગર ને શૃંગાર વગર બિરાજતા, ત્યારે અમને એટલા જ વાલા હતા, અને આજે વૈભવથી બિરાજે છે ત્યારે પણ અમને એટલા જ વાલા છે. તો એ વૈભવ પુષ્ટિ માર્ગથી એનાથી પ્રભાવિત નહીં થઈ જવું. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપાસક્તિની ભક્તિ છે. અને વૈભવ શું? સામર્થ્ય પણ ન દેખાય તોય ભાવ ઓછો ન થવો જોઈએ. સામર્થ્યની ભક્તિ પણ મર્યાદા ભક્તિ છે, પણ પુષ્ટિ ભક્તિ નથી. કારણ કે મર્યાદા ભક્તિ સામર્થ્યથી મહાત્મ્યથી થાય. ભગવાનને એવા સમર્થ છે, બધી ઈચ્છા પૂરી કરવા વાળા છે, જે માંગે આપવા વાળા છે, આવું જોઈને પણ જે જાય ને એ પણ મર્યાદા ભક્તિ છે. કારણ કે જે દિવસે સામર્થ્ય અને એમની દયાનો અનુભવ નહીં થાય એ દિવસે અભાવ આવી જશે. પણ પુષ્ટિ ભક્ત તો એમ કહે, તું વહાલ કર કે થપ્પડ માર, અમે તો તને પ્રેમ કરીએ છે અને કરતા જ રહીશું. તું કૃપાળુ થાય કે કઠોર થાય, અમને કોઈ ફેર નથી પડતો, કારણ કે અમે તો તને પ્રેમ કરનારા છીએ. આ પુષ્ટિ ભક્તિ છે. આ સ્વરૂપની ભક્તિ છે. ગોપીઓ કૃષ્ણને કહે, તું અંતર ધ્યાન થાય કે પ્રગટ થાય, તું કઠોર થાય કે કૃપાળુ થાય, અમે તને પ્રેમ કરવાના સ્વભાવ વાળા છીએ. અમારો પ્રેમ રંચક પણ તારી કઠોરતાને કારણે ઓછો નહીં થાય. આ તારી કઠોરતા કદાચ થાય ને આંસુ સારી સારી અને પ્રાણ ત્યાગી દઈએ, પણ અમારો પ્રેમ ક્યારે ત્યાગીશું નહીં. અમારો પ્રેમ તારા પ્રત્યે ક્યારે ઓછો નહીં થાય. આ પુષ્ટિ ભક્તિ છે. એટલે પુષ્ટિ ભક્તિના હાર્દને સમજો. અને જે ક્ષણે પુષ્ટિ માર્ગના મૂળ સિદ્ધાંતો જે દિવસે હૃદયમાં સ્થાપિત થઈ ગયા ને, પછી એનું સામર્થ્ય, એનો પ્રભાવ કે એની કઠોરતા પણ દેખાશે ને, તો ભાવ ઓછો નહીં થાય. અનુકૂળ સંજોગો થયા ત્યારે તો ભાવ થાય, પણ પ્રતિકૂળતામાં પણ એ કૃષ્ણની કૃપા દેખાશે ને, પછી તમારી શ્રદ્ધાને કોઈ ડગાવી નહીં શકે. કારણ કે સ્વરૂપ નિષ્ઠા છે તમને. તમે એને પ્રેમ કરો છો, અને પ્રેમને જ્યારે પણ કારણ મળે ને એ દિવસે પ્રેમ નાનો થઈ જાય. આ જોવામાં સારો એટલે પ્રેમ, આ સમર્થ છે એટલે પ્રેમ, આ પૈસા વાળો એટલે પ્રેમ. જ્યારે પણ પ્રેમને કોઈ પણ કારણ મળે એટલે પ્રેમ નાનો થઈ જાય. અને જે દિવસે પ્રેમને કોઈ કારણ તમને ન જડે, બસ ખબર નહીં કેમ પણ તને ચાહીએ છે, એ દિવસે પ્રેમ સર્વોચ્ચ અવસ્થામાં હોય છે. ગોત્યા પછી પણ જે દિવસે પ્રેમને કારણ નહીં મળે, ભક્તિને કારણ નહીં મળે, એ દિવસે પ્રેમ એની સર્વોચ્ચ અવસ્થાએ હશે. આ પુષ્ટિ ભક્તિ છે, સ્વરૂપ નિષ્ઠાની ભક્તિ. તો આ સાતે સ્વરૂપ એ શ્રીનાથજી બાબાના જ ભિન્ન ભિન્ન લીલાના સ્વરૂપો છે. આ સ્વરૂપો આપણો પુષ્ટિ માર્ગનો વૈભવ છે. મંદિરનો વૈભવ ગૌણ, પણ સ્વરૂપનો વૈભવ એ જ આપણો વૈભવ છે. અને આ સ્વરૂપોના ચરિત્રોમાં તમે જોશો, શ્રીનાથજીના ચરિત્ર પેલા નરો કેવળ દૂધ પાન કરીને શ્રીનાથજી બાબા રહેતા, ત્યારે પણ એવો જ કૃપા વરસાવતા શ્રીનાથજી બાબા. અને આજે રોજના 56 ભોગ આરોગે, તોય અમારા શ્રીજી તો અમારા શ્રીજી જ છે. તો વ્યવસ્થાના ભેદથી પ્રભુ કૃપા અધિક કરે ને ઓછી કરે એવું ન હોય. એટલે વૈભવથી પ્રભાવિત થઈને અનુસરણ કરું. કોઈ એમ કહો શ્રીનાથજીમાં તો આટલું ધરાય, આટલું થાય, મારાથી તો કંઈ ધરાતું નથી, હું તો આટલું જ ધરું છું. તો ક્યારે પણ પોતાની સેવાની સરખામણી કોઈની પણ સાથે કરવી નહીં. ક્યારે પણ નહીં. ફલાણા બેન આટલું કરે ને મારાથી તો આવું થાય. હા, મનોરથ મનમાં રાખવા કે અધિકથી અધિક પ્રભુને લાલ લડાવો, પણ સરખામણી ક્યારે સ્વરૂપની નહીં કરવી ને સેવાની નહીં કરવી. પેલાના ઠાકોરજી તો મોટા, મારે તો નાના જ છે, આવું ક્યારે કરવું નહીં. પોતાના પ્રભુ કરતા ઉત્તમ જગતમાં કોઈ સ્વરૂપ નથી. આવી નિષ્ઠા તમને થવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું ને કે શ્રીનાથજી જાઓ તો એમના મુખારવિંદમાં તમને તમારા લાલન દેખાવા જોઈએ.
આટલી નિષ્ઠા તમને તમારા સેવ્ય સ્વરૂપમાં થવી જોઈએ. અને સેવાની પણ સરખામણી નહીં કરે. દરેક માટે જુદી આજ્ઞા, જેનું જેવું સામર્થ્ય એવી આજ્ઞા. બસ તમને જે આજ્ઞા મળી એ ઉત્તમમાં ઉત્તમ રીતે તમે કરો, એ તમારી સર્વોત્તમ સેવા છે. સર્વોત્તમ સેવા કઈ? શ્રીનાથજીમાં જેટલો વૈભવ છે એ રીતે કરી સર્વોત્તમ સેવા? કહું ના, સર્વોત્તમ સેવા કઈ? તમને જે આજ્ઞા મળી છે એ આજ્ઞાને તમે ઉત્તમમાં ઉત્તમ રીતે નિભાવો છો, એનું અનુસરણ કરો છો, એ ઉત્તમમાં ઉત્તમ સેવા કહેવાય. અને જે આજ્ઞા મળી એમાં નિષ્ઠા રાખવી, એમાં શ્રદ્ધા રાખવી. ફલાણેને તો પેલી આજ્ઞા આપી, મને આ આપી, આવો ન્યૂન્ય ભાવ પણ નહીં લાવો. આપણી તકલીફ શું છે? જે મળે ને એને સરખાવી. અરે અલૌકિકમાં નહીં, લૌકિકમાં સુખ મળે, સુખી કેમ નથી થઈ શકતા? મળતા જ બીજાના સુખ સાથે સરખાવી દઈએ એટલે આપણે નાનું થઈ જાય. ગાડી આવી તો ખરા, પણ પેલા જેવી ના આવી એટલે દુખી ના દુખી. આપણી તકલીફ છે મળતા જ બીજા જોડે સરખાવી દે. એટલે કે માણસ દુખી એટલા માટે જ છે કે સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલા માટે. એટલે જ દુખી છે. અને એટલા માટે ક્યારે પણ સરખામણી કરવી. તમને જે મળી છે, જે આજ્ઞા, એને ઉત્તમ ભાવથી નિભાવો, એને ઉત્સાહથી કરો. આ મિશ્રી પણ રડતા ને કઈ થતું નથી, લો ને મિશ્રી ધરું છું, એમ તો પ્રભુ મિશ્રી કે આ પાછી લઈ જાય ને મને કેમ ધરે? એ તો એ પાછી આપી દેશે. એ રડતા રડતા નહીં ધરવી, ઉત્સાહથી ધરવું. વાહ, જો મહાપ્રભુજીની કેવી કૃપા! મારા હાથે ઠાકોરજી મિશ્રી આરોગ્ય છે, મારા હાથે મેવો આરોગ્ય. ઉમળકાથી કહ્યું તો સેવામાં ઉમળકો બહુ મહત્વનો છે. કદાચ સામગ્રી સારી બનાવતા નહીં આવડી હોય, પણ જો આરોગ આવતા ઉત્તમ રીતે આવડે તો એ પ્રભુ પ્રેમથી આરોગ છે. અને એટલે ઉત્તમતા સેવા કરવાની એ બહુ મહત્વની છે. તો આ સાતે સ્વરૂપનો ભાવ આજે વિચાર કરીશું. જે મંગલાચરણમાં આપણે બોલીએ છીએ, શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગ વીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ. આમ સાતે સ્વરૂપનો જે ભાવ આપણે કરીએ છીએ, દોડમાં ગઈએ ને આપણે, શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. સાતે સ્વરૂપનો ભાવ. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. મહાપ્રભુજી વિના બીજું શરણ નહીં. શ્રી ગુસાઈજી વિના ઉદ્ધાર નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. સાતે સ્વરૂપનો ભાવ આપણે ત્યાં બતાવવામાં આવ્યો. મથુરાધીશ વિના મન માને નહીં. મથુરાધીશ વિના મન માને નહીં. દ્વારકાધીશ વિના કુંજ નહીં. દ્વારકાધીશ વિના કુંજ નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. મથુરાધીશ શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશ, શ્રી ગોકુલનાથજી, ભિન્ન ભિન્ન ભાવ બતાવ્યા કે આ બધા સ્વરૂપો પરમ અલૌકિક છે. વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં. વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં. વિઠ્ઠલેશ વિના વિશ્રામ નહીં. ગોકુલનાથ વિના ગિરિરાજ નહીં. ગોકુલનાથ વિના ગિરિરાજ નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં.
શ્રીનાથજી વિના બીજું શરણ નહીં, નવની પ્રિયાજી વિના નવધા ભક્તિ નહીં. શ્રીનાથજી વિના બીજું શરણ નહીં, નવની પ્રિયાજી વિના નવધા ભક્તિ નહીં. મદન મોહન વિના રાસ વિલાસ નહીં, મદન મોહન વિના રાસ વિલાસ નહીં. બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીં, બાલકૃષ્ણ વિના કોઈ પ્રબળ નહીં. શ્રીમદ વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. સાતે સ્વરૂપનો પ્રભાવ બતાવ્યો. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના ત્રણેયની આપણે ચર્ચા કરીશું. તો સાત લાલજી શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના, અને એમના માથે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એક એક ભગવત સ્વરૂપ પધરાવ્યું, જે સાત સ્વરૂપ નામથી પરિચિત છે, જેને સપ્ત સ્વરૂપ આપણે કહીએ. કે જે સાત લાલજી હતા, પ્રત્યેક લાલજીને એક એક સ્વરૂપ પધરાવવામાં આવ્યું. અને આજ વૈભવ છે ગુસાઈજીના ઘરનો. દરેકના માથે ભગવત સ્વરૂપ બિરાજે. અને આખ્યાનોમાં તો ઘણું વર્ણન ગોપાલદાસજીએ પણ કર્યું છે અષ્ટમ આખ્યાન આદિમાં, કે કઈ રીતે એ આખા ગુસાઈજીના લક્ષ્મી મન પામ્યા રળી. સ્વયં લક્ષ્મીજી લાલાયિત રહે છે અને દ્વાર પર આવીને ઉભા રહે છે ગુસાઈજીના ઘરમાં. કારણ કે ગુસાઈજીના ઘરમાં સાતે લાલજીના માથે ઠાકોરજી બિરાજે, સાતે વહુજી બેટીજીઓ બધા ભગવત સેવામાં છે, અને લક્ષ્મીજી દ્વાર પર ઉભા રહે અને રાહ જોતા હોય. કારણ કે ત્યાં વહુજી બેટીજીઓ માલાજી કરતા હોય, મોતી પરોવતા હોય, ફૂલ પરોવતા હોય, અને એ લક્ષ્મીજી તાક લગાવીને ઉભા હોય કે જો હમણાં કઈ જરૂર પડે ને અવાજ લગાવે વહુજી, ત્યારે કોઈ વૈષ્ણવ પહોંચે એના પહેલા તો દોડતી હું પહોંચી જાઉં અને ગુસાઈજીના ઘરની સેવા મને મળી જાય. સંધ્યા સમય શ્રૃંગાર નૌતન ફૂલ ગૂંથે સૌ મળી, સદન શોભા નિરખતા તે લક્ષ્મી મન પામ્યા રડી. વાસ વાંચે વ્રજ વસેવા એની પેરે સુખ પામવા. શ્રી પુરુષોત્તમ ઉત્તમ વરને સમય જોઈ શિર નામવા. તો આમ આજ વૈભવ ગુસાઈજીના ઘરનો. તો પ્રથમ લાલજી શ્રી ગિરિધરજી, ગુસાઈજીના જ્યેષ્ઠ લાલજી, અમને એમના માથે સેવ્ય સ્વરૂપ પધરાવ્યું શ્રી મથુરાધીશ. મથુરાધીશ, ઘણી વાર લોકો એમ કહે કે પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણને ભજો ને તમે, ત્યારે એમને કહેવું પડે અહીંયા બાલકૃષ્ણને નથી ભજાતા, બાલ ભાવની સેવા છે. જો એક બાલકૃષ્ણ અને બાલ ભાવ, આ બંનેમાં ફરક છે. યશોદાજી માટે કૃષ્ણ ગમે તેટલા મોટા થઈ જાય પણ એમનો ભાવ તો બાલ ભાવ જ રહે ને. એટલે અહીંયા કોઈ કૃષ્ણ બાલક જ છે એવું નથી, કિશોર પણ છે, મથુરાધીશ પણ છે, દ્વારકાધીશ પણ છે, મદન મોહનલાલ પણ છે. પણ પુષ્ટિ ભક્તિને સમજવા માટે એક વાત સમજવી પડે કે વ્રજમાં જે ઠાકોરજી બિરાજે છે એ સદાય બાલક પણ છે અને સદા કિશોર પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતા જે પ્રભુની અંદર છે એ ધર્મને સમજવો પડે પુષ્ટિ માર્ગને સમજવા માટે. પુષ્ટિ ભક્તિને સમજવું હોય તો પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રયી જે ધર્મ છે, એટલે કે વિરુદ્ધ ધર્માશ્રયિતા એટલે શું? કે દાવા નળનું પાને કરી જાય અને પીવત દૂધ સિરાય, દૂધને પણ ફૂંક મારી મારીને પીએ. આ બંને ગુણ એક સાથે ઠાકોરજીમાં છે. એ ગિરાજ બાવાને ટચલી આંગળીમાં ઉચકી પણ લે અને નંદાલયનો ઉંબરોય ન ઓળંગી શકે. આ બંને ધર્મો એની સાથે એક સાથે છે. આ બંને ધર્મ એની છે. એ સદાય બાલક પણ છે અને સદાય કિશોર પણ છે. આ બંને રૂપ વ્રજમાં બિરાજે છે. અને એટલે તો દસમ સ્કંદમાં બધી લીલાઓ છે. નહીં તો કહેવાય 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા તો થયું રાસે કરી લીધો, ગિરિરાજજીએ ધરી લીધા. આ બધી લીલાઓ, હોળી ખેલ, દાન માન, આ બધી લીલાઓ થઈ કઈ રીતે?
કે આ બંને સ્વરૂપે પ્રભુ વ્રજમાં સદાય છે. બાલ ભાવે છે ને કિશોર ભાવે છે, આ બંને ભાવ સાથે બિરાજે છે. એટલે પુષ્ટિ માર્ગની આ ભાવાત્મક લીલાઓને સમજવા માટે આ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ પ્રભુની અંદર જે છે એ સમજવો જરૂરી છે. શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ વિસ્તારથી આ ધર્મની ચર્ચા કરી છે. તો મથુરાધીશ નું સ્વરૂપ પધરાવવામાં આવ્યું. આ મથુરાધીશ ના પૂર્વ ચરિત્ર 84 વૈષ્ણવમાં પદ્મનાભ દાસજીના માથે બિરાજતા પરમ વૈષ્ણવ પદ્મનાભ દાસ, મહાપ્રભુજીના અનન્ય સેવક અને એ સમયના પ્રકાંડ પંડિત, એમના જેવો કોઈ વિદ્વાન નહીં કનોજમાં, એવા પદ્મનાભ દાસ. થોડું પૂર્વ ચરિત્રનું દર્શન કરીએ અને પછી સ્વરૂપ ભાવના લીલા ભાવનાની ચર્ચા કરીશું. પદ્મનાભ દાસજી પરમ વિદ્વાન, ભાગવતજીના પ્રકાંડ વ્યાખ્યાતા, કનોજમાં રહે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા અને અહીંયા પદ્મનાભદાસજી વ્યાસપીઠ પર બેસી ભાગવતજીનું વ્યાખ્યાન કરી રહ્યા છે. મહાપ્રભુજી પણ ઠાડા શ્રવણ કરે છે અને જ્યાં સુંદર વ્યાખ્યા કરીને વિરામ લીધો, મહાપ્રભુજીએ કહ્યું કે પદ્મનાભદાસ આની ઉપર કંઈક હજી વધારે કહો. પદ્મનાભદાસજી હજી બોલવા લાગ્યા. પૂરું થયું, ના હજી કંઈક થોડું વધારે કહો. ફરી બોલ્યા, ફરી વિરામ થયો. મહાપ્રભુ હજી કંઈક વધારે કહો. ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું કે જે સુકે કહ્યું એ બધું મેં કહી દીધું, હવે કંઈ આગળ હોય તો આપ કહો. અને ત્યારે પદ્મનાભદાસજી નીચે ઉતર્યા અને ત્યાં બિરાજ્યા મહાપ્રભુજી. અને એ જ શ્લોક ઉપર વિસ્તારથી અદ્ભુત અર્થઘટનો મહાપ્રભુજીએ કર્યા. ચકિત થઈ ગયા પદ્મનાભદાસ. ઘણા સમય સુધી વ્યાખ્યા ચાલી અને જ્યારે વિરામ લીધો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, પદ્મનાભદાસ તમે તો કહ્યું કે જે સુકે કહ્યું એ મેં બધું કહી દીધું, તો આ બધું ક્યાંથી આવ્યું? અને ત્યારે સાષ્ટાંગ દંડવત કરીને પદ્મનાભદાસ બોલ્યા કે સ્વયં પ્રભુ પોતાની કથા કહેવા બેઠા હોય તો બાકી શું રાખે? આપ તો સ્વયં પ્રભુ છો, સ્વયં એ કૃષ્ણનું સ્વરૂપ છો. આજે આપના અલૌકિક સ્વરૂપના મને દર્શન થઈ ગયા. આપ કોઈ સાધારણ કોઈ વિદ્વાન પંડિત નહીં, પણ આપ તો જેની હું કથા કહું છું, ભાગવતજીમાં જેની ચર્ચા છે, એ જ વસ્તુતઃ કૃષ્ણ એવ છો, એ જ પૂર્ણ પુરુષોત્તમ છો. મને શરણે લો. શરણે લીધા, બ્રહ્મ સંબંધ આપ્યું અને મહાપ્રભુજી આજ્ઞા કરી કે હવે વ્યાવૃત્તિ માટે ભાગવતજી ન કરતા. આ તો પરમ આનંદ ભગવત સ્વરૂપ છે, એની વ્યાવૃત્તિ ન કરતા. સાથે લઈ વ્રજમાં આવ્યા. મહાપ્રભુ સાથે વ્રજમાં આવ્યા. યમુનાજીનો તટ કર્ણાવલમાં, યમુનાજીના તટ પર શ્રી મહાપ્રભુજીની નિકટ પદ્મનાભદાસજી છે અને યમુનાજીની પાસે એક ભેખડ હતી મોટી. એકદમથી ભેખડ ખસી અને 7 તાડ ઊંચું મથુરાધીશનું સ્વરૂપ પ્રગટ થયું અને કહેવા લાગ્યું કે મારી સેવા કરો, મારી સેવા કરો. મહાપ્રભુજી હાથ જોડી દંડવત પ્રણામ કર્યા. આ કલયુગમાં આટલા મોટા સ્વરૂપની સેવા કરવી સંભવ નથી. પ્રભુ મારી ગોદમાં બિરાજી જાઓ, એટલા આપ થાવ તો આપની સેવા થાય. અને કહેવાય કે મહાપ્રભુજીની ગોદમાં એટલે કે ગોદથી લઈ ઠોડી સુધી એટલું સ્વરૂપ શ્રી મથુરાધીશનું થઈ ગયું અને મહાપ્રભુજીની ગોદમાં આવીને બિરાજી. મહાપ્રભુજી ચંસ્પર્શ કર્યા, ભોગ ધર્યા અને એમની સેવા શ્રી પદ્મનાભદાસજીના માથે પધરાવી. પદ્મનાભદાસજી પરમ વૈષ્ણવ છે. પદ્મનાભદાસજી પણ પોતાનું ગામ છોડી અડેલમાં આવીને રહેવા લાગ્યા અને મથુરાધીશને ખૂબ લાલ લડાવે. બહુ ધન વૈભવ નથી અને નક્કી કર્યું કઈ રીતે સેવા કરવી. કનોજમાં રહેતા ત્યારે એમ થયું કે હવે સેવા કેમ કરવી, એટલે હવે ભાગવતજી નથી કરવી તો કહું કંઈક વૈશ્ય વૃત્તિ કરું, વ્યાપાર કરું. કોડીનો ધંધો કરતા એ પણ છોડ્યો. રાજાએ સાંભળ્યું
કે રાજાએ બોલાવ્યા અને કહ્યું કે આપ બહુ સુંદર કથા કરો છો, મને કથા સંભળાવો. કહ્યું મહાભારતની કથા કરીશ. અને મહાભારતની કથા પદ્મનાભદાસજીએ એવી કરી, જ્યારે યુદ્ધનું વર્ણન એવું કર્યું કે જે સૈનિકો હતા બધાને આવેશ થઈ ગયો, એકબીજા સાથે યુદ્ધ કરવા લાગ્યા, હથિયારો પડ્યા હતા એ હલવા લાગ્યા. એવું અદ્ભુત વર્ણન પદ્મનાભદાસજીએ યુદ્ધનું કર્યું. એવી વિદ્વત્તા ને એવો અનુભવ એ પણ બંધ કર્યું અને થયું કે હવે જે ભગવદ ઈચ્છાથી મળે એ લઈને રહેવું છે. નક્કી કર્યું, દીકરીને લઈ અડેલમાં રહે છે, મહાપ્રભુજીની ટહેલ કરે, મથુરાધીશની સેવા કરે. એવો સમય આવ્યો કે ધરવા માટે કાંઈ ભોગ ધરવાનું નથી, નિષ્કંચનતા છે, પણ ભગવત સેવાનો એવો જ આગ્રહ અને એવો તત્સુખનો ભાવ છે. અને પદ્મનાભદાસજીને તો પ્રસંગોમાં અનેક પ્રસંગ છે કે જ્યારે મહાપ્રભુજી અડેલમાં બિરાજતા હતા અને પેલા એક વેપારી લૂંટાઈ ગયા. જો કેવા ભગવતી વૈષ્ણવ છે, મહાપ્રભુજીમાં કેવી નિષ્ઠા છે. અને પદ્મનાભદાસજીએ મહાપ્રભુજી માટેલા રચેલા પદો અદ્ભુત છે. ત્યારે પદ્મનાભદાસજીની છાદના શ્રી વલ્લભ છાપના શ્રી વલ્લભના પદોનું અવગાહન કર્યું. અદ્ભુત પદો શ્રી પદ્મનાભદાસજી એ રચ્યા છે મહાપ્રભુજી માટે. કેટલી નિષ્ઠા છે. અને પ્રસંગ પણ આવે છે કે પેલો વ્યાપારી લૂંટાઈ ગયો અને રડતો રડતો આવ્યો મહાપ્રભુજીને ગોતતો કે કોઈ સંત મહાત્મા મળે ને મારું ધન ક્યાં છે બતાવે. અને મહાપ્રભુજી ભોજન કરવા બિરાજેલા હતા, પદ્મનાભદાસજી દ્વાર પર ઊભા હતા અને પેલા વેપારીએ કહ્યું મારે તો વલ્લભાચાર્યજીને મળવું છે, પણ તારે કામ શું છે? કે મારું ધન લૂંટાઈ ગયું, એમને પૂછવું છે ક્યાંથી મને મળે. પદ્મનાભદાસજીને થયું કે વલ્લભ ભોજન કરવા બિરાજ્યા છે અને આ વ્યક્તિ આવીને શ્રમ આપશે તો મારા ગુરુ ભક્તિને લાંછન લાગે, મારી સેવા જાય અને મહાપ્રભુજીને શ્રમ પડે. તારું કેટલું ધન હતું, ચાલ હું તને અપાવું. બજારમાં લઈને આવ્યા અને બજારમાં હાટ પર બેઠા તે શેઠજી અને કહ્યું કે આને આટલું ધન આપી દો. બદલામાં શું આપશો? પદ્મનાભદાસજીએ કહ્યું મારું ધર્મ હું તને ગીરવે રાખું છું, ધર્મ ગીરવે રાખું છું, એના બદલામાં તું ધન આપી દે. અને મહાપ્રભુજીના સુખ માટે પોતાનો ધર્મ ગીરવે રાખી આવ્યા એવા પદ્મનાભદાસ. એવી નિષ્ઠા શ્રી વલ્લભના ચરણમાં છે. અને જ્યારે રાજાને ત્યાં કથા કરીને કહ્યું કે આ ધન તો ચૂકવી દે, આવી નિષ્ઠા વાળા. કારણ કે ધર્મ કરતા પણ ધર્મી મોટો છે. અને જ્યારે ઘરમાં કઈ ભોગ ધરવાનું રહ્યું, પ્રસિદ્ધ કથા છે કે મથુરાધીશને છોલે ભોગ ધરતા. કાબુલી ચણા હોય ને છોલે કહેવાય. અને છોલેમાં ઢગલી કરે, આ દાલ છે, આ ભાત છે, આ શાક છે. અને કહેવાય ઠાકોરજી એ ભાવથી સામગ્રી ગ્રહણ કરે. જે પ્રસાદ લે, જેમાં દાલનો ભાવ કર્યો એમાં દાલનો સ્વાદ આવે, જેમાં ભાતનો ભાવ કર્યો એમાં ભાતનો સ્વાદ આવે. એવા ભાવથી. અને એવો પ્રસંગ પછી આવે છે જ્યારે ગિરધરજીના માથે પધરાવ્યા અને જ્યારે 56 ભોગ મથુરાધીશનો કર્યો અને ત્યારે પૂછ્યું ગિરધરજી કે બાબા આનંદ આવ્યો? ત્યારે મથુરાધીશ બોલેલા આનંદ તો આવ્યો પર वो આનંદ નહીં આવ્યો જો પદ્મનાભદાસજી કે છોલા में આતો હતો. 56 ભોગમાં આનંદ તો થયો, પણ એ જે મીઠાશ છોલાની હતી એ આજે મારા દાઢમાં એનો સ્વાદ છુપાયેલો છે. પ્રભુને અમુક સ્વાદો પ્રભુની જીભમાં રહી ગયા છે. અમુક સ્વાદો રહી ગયા છે. તમે જો આ બધી ચર્ચા કરવા જાઓ તો જે ગુસાઈજીના ઉત્સવમાં ધરેલી જલેબી કુમનદાસજી આદિ હોય એ સ્વાદ શ્રીનાથજી બાવાની જીભમાં છે. રામાનંદ પંડિતે આરોગાવેલી જલેબીનો એ સ્વાદ પણ જીભમાં છે. દામોદર સંભાળવા રીંગણાનું શાક એ સામગ્રી કુમનદાસજી ધરેલું એ આંબાના ટોપલા ભોગ ધરી દીધા હતા. નારાયણદાસજીએ ખીર આરોગાવી હતી. એમ તમે જોવા જાઓ તો અમુક સ્વાદો છે ને ઠાકોરજીની જીભમાં સદા માટે રહી ગયા. હું તો જ્યારે પણ અન્નકૂટના દર્શન કરું, બધી સામગ્રીના દર્શન કરું ને ત્યારે મને આ 84-252 વૈષ્ણવ જ યાદ આવે. આ સામગ્રી આના ભાવની, આ સામગ્રી આના ભાવની, આ સામગ્રી આના ભાવની. એ સર્વ વિષ્ણુના ભાવથી આવે છે ને. તો આ બધા સ્વાદો રહી ગયા. આમ પદ્મનાભદાસજી એવા ભગવદી જીવ હતા. એકવાર જ્યારે ખબર પડી કે પદ્મનાભદાસજીને ભોગ ધરવા માટે ઘરમાં કાંઈ નથી અને ત્યારે મહાપ્રભુજીના ઘરે ખબર પડીને ઇલમા ગારુજીને એમ થયું કે આવા વૈષ્ણવના ઘરે કાંઈ નથી, એટલે સીધું સામગ્રી ઘરેથી મોકલાવી. અને ઘરેથી મોકલાવ્યું. પદ્મનાભદાસજી બહારથી આવ્યા અને જોયું કે આ સીધું સામગ્રી ક્યાંથી પડ્યું છે.
ક્યાંથી આવ્યું? અને ત્યારે ભત્રીજી દીકરીએ કહ્યું કે આ તો મહાપ્રભુજીના ઘરેથી આવ્યું. અને ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું કે બેટા, હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો. આપણા માટે જો ગુરુને શ્રમ લેવો પડે, શ્રી વલ્લભને શ્રમ લેવો પડે, એના કરતા તો ગામ છોડીને જતા રહેવું સારું. ઠાકોરજીને પૂછ્યું મથુરાધીશને કે પ્રભુ, મારી પાસે તો બસ હવે આ ભોગ ધરવા છોલે છે, બીજું કાંઈ નથી. બોલો, ત્યાં મહાપ્રભુજીના ઘરે આપને બહુ સુખ મળે, વિવિધ સામગ્રીઓ મળશે. મારા ઘરે તો મારી સાથે ઉપવાસ કરવા પડશે. બોલો, આપને શું કરવું છે? હું તો અડેલ છોડીને જાઉં છું. આપ કહો તો મહાપ્રભુજીને પધરાવી જાઉં, અને આપ કહો તો ભૂખ્યા રહીને મારી સાથે આવો. ત્યારે ઠાકોરજીએ કહ્યું એટલું કે ભૂખ્યો રહીશ, પણ મને તારે ત્યાં બહુ આનંદ આવે. મહાપ્રભુજીએ મને તમારા માથે પધરાવ્યા છે, એટલે મારે તો તમારી સાથે રહેવું છે. અને એટલા માટે બારગામ જઈએ, આ કરીએ, બધી વ્યવસ્થા કરી જાઓ, પણ ઠાકોરજીને ભૂખ્યા તમારી જોડે આનંદ આવશે, પણ વ્યવસ્થાઓથી અનુકૂળતા બધી આપશો, પણ તમારાથી દૂર કરશો ને તો ઠાકોરજીને ક્યારે આનંદ નહીં આવે. એટલે પ્રભુને સગવડતા ન બતાવશો. પ્રભુને આનંદ આવે છે તમારા ખોળામાં, તમારી ગોદમાં. એટલે વ્યવસ્થાઓ ત્યાં વ્યવસ્થા નહીં સચવાય, બરાબર થશે નહીં. પ્રભુ ભૂખ્યા રહેશે, પણ તમારી જોડે એમને આનંદ છે. પણ બધે પેટ ભરીને બધું જ હશે, પણ તમે નહીં હો ત્યાં ઠાકોરજીને ક્યારે આનંદ નથી. દિવસો વીત્યા. પદ્મનાભદાસજીના દીકરા હરિશરણ થયા. ખૂબ ખેદ થયો, માને બહુ દુઃખ થયું. અરે મારો દીકરો ગયો, પણ જો દૈવી જીવ છે. જો ઠાકોરજી પાસે આવ્યા ને તો એ જ દીકરો એમને અનવસરમાં પંખો ઠાકોરજીને કરી રહ્યો છે, એવા દર્શન થયા. અને ત્યારે શોક ગયું, આની ક્યાંય ગતિ નથી થઈ. આ તો લીલાનો જીવ છે ને, લીલામાં ગયો છે. પદ્મનાભદાસજીને પણ લીલા સામગ્રી સહિત દર્શન આપ્યા. શરીર હવે કૃશ થયું છે. પદ્મનાભદાસજી કહેવા લાગ્યા, અરે પ્રભુ, હવે આપને લાડ નથી લડાવી શકતો. અને જો કેવું વચન ઠાકોરજી, એક વૈષ્ણવ માટે સર્વોચ્ચ સન્માન તો બહુ નાનો શબ્દ કહી શકાય. અને મથુરાધીશ એટલું બોલ્યા પદ્મનાભદાસજી આગળ કે પદ્મનાભદાસ, જો સુખ મુકુ યશોદાજી કે ઘર में मिल्यो, वो सुख तूने मुकु दियो है. જે સુખ મને યશોદાજીના ઘરમાં મળ્યું, એવું સુખ તે મને આપ્યું છે. જ્યારે આપણા ઠાકોરજી આપણા સામે આવા શબ્દો કહે ને, તો આનાથી મોટું વૈષ્ણવ માટે ધન્ય ક્ષણો બીજી શું હોઈ શકે. એટલે આપણે ત્યાં વલ્લભકુલ પધારે ત્યારે પૂછવામાં, મારા ઠાકોરજી પ્રસન્નતામાં તો બિરાજે છે. અને જ્યારે એમ કે ના, તમારા પ્રભુ ખૂબ પ્રસન્નતામાં છે, આનાથી ઉત્તમ બીજી ઘડી કોઈ વૈષ્ણવ માટે ન હોઈ શકે. કેવું એક ઠાકોરજી જ્યારે કોઈના માટે કહેતા હોય કે પદ્મનાભદાસ, જો સુખ મેં યશોદાજી કે વહાં મિલ્યો, वो सुख तुम्हारे वहां मिल्यो. પદ્મનાભદાસજીનો દેહ લય થયો, ભગવદ લીલામાં પ્રાપ્ત થયા. મથુરાનાથજીની સેવાનો તુલસાને બહુ ભાવ કે મારે પણ સેવા કરવી છે. તો ઇતિહાસ એમ કહે છે કે મથુરાધીશે પોતાનામાંથી પોતાના જેવું સ્વરૂપ પ્રગટ કર્યું, જે સ્વરૂપ આજે પણ કોટામાં છોટે મથુરાધીશના નામથી બિરાજમાન છે. કારણ કે એને એટલો તાપ કે આ સેવા મને નહીં મળે, મારા ભાઈને મળશે, હું શું સેવા કરીશ. અને ત્યારે એ મથુરાધીશમાંથી એક બીજું સ્વરૂપ પ્રગટ થયું, જે છોટે મથુરાધીશ ત્યાં બિરાજે છે. અને એ સ્વરૂપની સેવા તુલસા કરતા. તુલસા પણ કેવા ભગવદી, જો વૈષ્ણવની દીકરી કેવી હોય. ગુસાઈજી જ્યારે પધાર્યા અને વૈષ્ણવ માટે એટલો ભાવ તુલસા રાખતી કે કોઈ વૈષ્ણવ ઘરે આવ્યું ને ભૂખ્યું ન જતું રહે, એટલી તત્પરતા રાખતા. અને ગુસાઈજી જ્યારે પધાર્યા, ખૂબ વાર્તા સાહિત્યમાં તો લખ્યું, પ્રભુ કરતા પણ અધિક જાણી ગુસાઈજીને લાલ લડાવ્યા. ખૂબ તત્સુખનો વિચાર કર્યો. અને ગુસાઈજીએ જ્યારે પ્રશ્ન કર્યો કે તુલસા, ઠાકોરજી કોઈ સાનુભાવ જતાવે છે, કેમ ચાલે છે તારા દિવસો? ત્યારે તુલસાએ કહ્યું, પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. અને આટલું સાંભળીને ગુસાઈજી પ્રસન્ન થયા અને બોલ્યા કે વૈષ્ણવની દીકરી, પદ્મનાભદાસની દીકરી આવી જ જોઈએ. આજે પણ કોઈ
શ્રેષ્ઠ વૈષ્ણવ હોય ને એના સંતતિને જોઈએ ને એ રીતે ઠાકોરજીને લાલ લડાવતા હોય ત્યારે પ્રસન્નતા થાય કે હા, વૈષ્ણવના દીકરા તો આવા જોઈએ, વૈષ્ણવની સંતતિ તો આવી જોઈએ. ત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજીએ કહ્યું, બતાવ્યું કે આવું કેમ બોલી કે પેટ ભરીને ખાઈએ છે, નીંદ ભરીને સૂઈએ છે. અર્થ બતાવ્યો, અનેક જન્મો ભટકતા રહ્યા પણ ક્યારે પ્રભુને ધરીને મહાપ્રસાદ ન લીધો. પણ હે પ્રભુ ચરણ આપની કૃપા થઈ અને ઠાકોરજી માથે બિરાજ્યા અને પ્રભુને ધરી હવે કણિકા પ્રસાદ અંદર ગયો ત્યારે હવે દૈવી જીવનું પેટ ભરાયું. અહીંયા કેવલ ભોજન કરી લેવાથી વૈષ્ણવનું પેટ નથી ભરાતું, પ્રસાદી કણિકા મિશ્રી મળે ને ત્યારે વૈષ્ણવનું પેટ ભરાય. પ્રભુનું અધરામૃત મળ્યું એટલે હવે અમારું પેટ ભરાયું. અને નીંદ ભરીને સૂઈએ કે આપણે ભટકતા રહીએ. બધે તમે ફરવા ગયા હો પણ જ્યારે ઘરના તૂટેલા ખાટલામાં પડીને બેસો ને ત્યારે એમ થાય હાસ હવે ઊંઘાઈ. એમ થાય એમ જન્મ જન્માંતર ભટકતા રહ્યા પણ હવે અમારું બ્રહ્મ સંબંધ આવી પુષ્ટિ માર્ગમાં અમારો અંગીકાર કર્યો અને પુષ્ટિ માર્ગમાં આવ્યા, હવે અમારા ઘરમાં આવ્યા એટલે હવે નીંદ ભરીને ઊંઘ આવી. બાકી બધે હતા પણ બેચેની હતી, ક્યાંય તૃપ્તિ નહોતી, શાંતિ નહોતી. પણ પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે હવે એમ થયું હવે ઘરે આવ્યા એટલે નીંદ ભરીને સૂતા. અને આવો ભાવ આપણે ત્યાં તુલસાજીનો બતાવ્યો. જો વરસાદ તો પડે, અમારી તો કથા હોય નક્કી જ છે, ગમે તે ઋતુમાં હોય ક્યાંક ને ક્યાંક વરસાદ આવી જ જાય. હવે તો મને કોઈની કથામાં જતાય બીક લાગે છે, એને ત્યાં વરસાદ ચાલુ થઈ જાય. પણ આ તો યમુનાજીની કૃપા છે એટલે પધાર્યા છે. તો ભીંજાતા યમુનાજીને થાય કે હું આ લોકોને ભીંજવું કઈ રીતે, યમુનાજીના ગુણગાન તો કર્યા એટલે આ તો યમુનાજી હાથ લંબાવી તમને સ્પર્શ કરાવે. તો આમ તુલસા આવા ભગવદી જન છે. હા, માઇક વાળા ભાઈને ચિંતા થઈ જાય, તમારી વાત સાચી. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે. આજ માએ કરી છે ઘણી મેર રે, આજે આનંદની લે. બધા વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ મંડપમાં એટલે પછી શરૂ કરો. સોનાનો સૂરજ ઉગ્યો આંગણીએ. આપણે શીઘ્રતાથી કથા શરૂ કરવાના છે, દૂરથી બધા વિશ્વ યમુનાજી પધાર્યા પૂરની લાગણીએ. મારા હૈયામાં હરખ નમાય રે, આજે આનંદની લે, આજે આનંદની. યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લે, આજે આનંદની લે. યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે. યમુનાજીને નિરખી મારી આંખો હરખાય છે. મંગળ ગીતો આજ મંડળીઓ ગાય છે. આજ ગોપીઓને લીલા લહેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री वल्लभाधीश की जय. બોલીએ મથુરાધીશ की जय. અને આમ તુલસાએ મથુરાધીશને લાલ લડાવ્યા. રઘુનાથ દાસ એમની પત્ની
પદ્મનાભદાસજીના પુત્ર એમણે સેવા કરી મથુરાધીશની, અને મથુરાધીશ ગુસાઈજીના ઘરે પધાર્યા. અને આમ પદ્મનાભદાસજીને માથે પધરાવેલા એ મથુરાધીશ એમના પુત્ર રઘુનાથદાસ દ્વારા સેવા કર્યા બાદ ગુસાઈજીને ત્યાં બિરાજ્યા. અને ગુસાઈજીએ પોતાના જ્યેષ્ઠ લાલજી શ્રી ગિરધરજીના માથે આ અલૌકિક સ્વરૂપ સેવા માટે પધરાવ્યું. મથુરાધીશ એટલે મથુરામાં બિરાજતા ઠાકોર છે નહીં. મથુરા એટલે મધુરા, એટલે ભક્તનું હૃદય. મધુરા એટલે ભક્તનું હૃદય, અને એને મથનારા એ જ મથુરાધીશ છે. મથુરા લીલાનું સ્વરૂપ નથી, છે તો બ્રજ લીલાનું છે. જો આપણે ત્યાં દ્વારિકાધીશ છે તો એનો આધિદૈવિક ભાવ છે, એ દ્વારિકા લીલાનું સ્વરૂપ નથી. આ જેટલા પણ સ્વરૂપો છે, એ મથુરાધીશ હોય, દ્વારિકાધીશ હોય, મદન મોહનલાલ હોય, એ સર્વો છે વ્રજ લીલાના જ સ્વરૂપો. તો મથુરાધીશ એટલે મથુરામાં અધીશ બન્યા એ મથુરાધીશ નહીં. મધુરા એટલે ભક્તોનું હૃદય ને એને મથનારા, રાસમાં ભક્તોના હૃદયને મથનારા એ જ મધુરાધીશ છે. ચતુર્ભુજ કેમ છે? તો સ્વરૂપ ભાવનામાં ચર્ચા કરી. તો સૌથી પહેલા સ્વરૂપ ભાવનાનો વિચાર કરીએ. મથુરાધીશ ના સ્વરૂપની ભાવના, એની લીલા ભાવના બંનેનો ચર્ચા કરીએ. સ્વરૂપ ચતુર્ભુજ છે મથુરાધીશનું. આમાંથી ઘણા ઓછા એવા હશે કે જે કોટામાં, કારણ કે હાલમાં કોટામાં એ સ્વરૂપ બિરાજે છે. મથુરાધીશનું સ્વરૂપ ગોળ કંદરા છે, પીઠિકા છે, ચતુર્ભુજ છે મથુરાધીશ. જમણા હસ્તમાં નીચે શંખ છે, જમણા હાથમાં ઉપર પદ્મ એટલે કમળ છે, ડાબા હાથમાં ઉપર ગદા અને નીચે ચક્ર. આમ શંખ, ચક્ર, ગદા, પદ્મ ધરેલા મથુરાધીશનું એ ગોળ કંદરા વાળું અલૌકિક સ્વરૂપ જે કોટામાં બિરાજે છે. હાલ રાજસ્થાનમાં કોટા છે, ત્યાં બિરાજે છે. આ સ્વરૂપ ભાવના ચતુર્ભુજ છે. તો કહ્યું કે આપણા પુષ્ટિ પુરુષોત્તમને આ શંખ, ચક્ર, ગદા, પદ્મની શું જરૂર પડી? એમને કયા યુદ્ધ રમવા જવાના છે? વ્રજનું સ્વરૂપ, તો આ શંખ, ચક્ર, ગદા, પદ્મની શું જરૂર? તો કહ્યું આ આયુધ નથી, પણ શણગાર છે. મથુરાના જે દ્વારિકાના જે સ્વરૂપો બિરાજે છે એ આયુધ, હથિયાર લઈને બિરાજે છે. પણ પુષ્ટિ પુરુષોત્તમ જે સ્વરૂપો છે એ શણગાર રૂપ છે. અહીંયા શંખ કહ્યું તો મર્યાદા ભાવ શંખનો છે. જો બે ભાવ, પુષ્ટિ ભાવ અને મર્યાદા ભાવ. મર્યાદા ભાવ શંખનો આયુધ, હથિયાર રૂપે છે કે ભગવાન જ્યારે શંખ વગાડે ત્યારે મોટા મોટા અસુરોના ગર્વને હરી લે, એવો ભય એને લાગી જાય, એનો અહંકાર ત્યાં જ ઓગળી જાય. આ મર્યાદા ભાવ શંખનો. અને પુષ્ટિ ભાવ શંખ શું છે? તો કહ્યું કે સ્વામીજીની એ ગ્રીવા છે, ગળું છે. જે પદ્મ છે, કમળ છે, તો પદ્મને પણ આયુધ કહ્યું. ભગવાનના હાથમાં એક કમળ રૂપ હથિયાર છે, એટલે 14 લોકનો ભાર રૂપ એ કમળ છે. ભગવાન જેના પર એ કમળ મૂકે એના પર આખા બ્રહ્માંડનો ભાર આવી જાય. આ મર્યાદા ભાવ. પણ પુષ્ટિ ભાવ કમળ શું છે? તો કે સ્વામીજીનું મુખારવિંદ છે. ગદા, તો કે એ તો ગદા એ અસુરોને મારવા માટે છે. તો અહીંયા ગદા શેની જરૂર? તો કે સ્વામીજીની ભુજા છે. અને કયું ચક્ર? તો ચક્ર તો અસુરોને મુક્તિ આપવા માટે છે. તો કે અહીંયા કયું ચક્ર છે? તો કે સ્વામીજીના હાથમાં રહેલું કંકણ છે, એ જ ચક્ર રૂપે મથુરાધીશના હાથમાં છે. આ સ્વરૂપ ભાવના છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ, ગોળ કંદરા. હવે એની લીલા ભાવના શું છે? એ કઈ લીલાનું સ્વરૂપ છે? તો આપણે ત્યાં મથુરાધીશનું સ્વરૂપ જો ભાગવતજી અનુસાર એમની લીલા સમજાવવા જાઉં, સુબોધનીજી અનુસાર તામસ પ્રમેય પ્રકરણના પ્રથમ અધ્યાયની જે લીલા છે, જે ગૌચારણ લીલા છે, એ ગૌચારણ લીલાનું આ મથુરાધીશનું સ્વરૂપ છે. ગોપી ગીતમાં જે ગોપીજનો વર્ણન કરતા એ ગૌચારણ લીલાનું કહે છે.
वनरजस्वलं दर्शयन् मनसि न स्मरम् वीरयच्छसि। सब पुकारे ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रह्या प्याરના હવે। તો આ ગૌચારણ લીલાનું સ્વરૂપ એ મથુરાધીશનું સ્વરૂપ, આ સ્વરૂપની આ લીલા ભાવના કહેવાય આ ઠાકોરજી। એ કઈ લીલાનું સ્વરૂપ છે તો કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરીને પાછા વનમાંથી ગોકુલ પધારતા હોય એ સમય જે ગોપી ગીતમાં ગોપીજનો પણ કહે છે, દિન પરીક્ષયે નીલ કુંતલય, દિવસના અંતમાં સાયંકાળનો સમય થયો હોય અને ઠાકોરજી વેણુનાદ કરી સર્વ ગાયોને ભેગી કરી લે અને આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય અને ગાયોને લઈ ઠાકોરજી જ્યારે વનરાવનથી ગોકુલ પધારે અને એ સમયની શોભા કેવી હોય ઠાકોરજીની, કેશ વિખરાયેલા હોય, ધનરજસ્વલમ દર્શયન મુહુ, આગળ આગળ ગાયો જતી હોય ને એમની ખુરરજ ઉડતી હોય અને આખા શ્રીઅંગમાં ખુરરજ લાગી હોય, કેશ વિખરાયેલા હોય, અધર પર વેણુ પધરાવેલી હોય અને વેણુનો નાદ કરતા કરતા ઠાકોરજી જ્યારે ગોકુલ તરફ આવે એ લીલાનું સ્વરૂપ આ મથુરાધીશનું સ્વરૂપ છે। આપણા કીર્તન સાહિત્યમાં પણ આ સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું, સબ બ્રજ કો રસ સ્વરૂપ, એવું સ્વરૂપ શ્રી મથુરાધીશનું સ્વરૂપ છે। सब ब्रज को रस रूप स्वरूप, सब ब्रज को रस रूप स्वरूप, सब ब्रज को रस रूप स्वरूप, सब ब्रज को रस रूप स्वरूप। चार भुजा चारों कर आयुध, चार भुजा चारों कर आयुध, कमल स्वामी रूप, सब ब्रज को रस रूप। આ મથુરાધીશના સ્વરૂપ ભાવનાનું પદ છે કે આ સ્વરૂપ કઈ લીલા ભાવનાનું છે એનું પદ વર્ણન કરતા ભગવદીઓ ગાન કરે, સબ બ્રજ કો રસ સ્વરૂપ, બ્રજનું સર્વ રસ સ્વરૂપ આ મથુરાધીશ છે અને ચારે ભુજામાં ચાર આયુધ ધરી અને કઈ ભાવનાઓ પ્રગટ કરે એનું વર્ણન કરતા કહ્યું, ચક્ર તેજ ચંદ્રાવલી જૂકો, ચક્ર તેજ ચંદ્રાવલી જૂકો, શંખ શ્રી જમુના જાનો। ચારે આયુધ ચારે વ્રજભક્તો એટલે ચારે ગોપીજનોના યુદ્ધના ભાવથી છે। એક બીજો ભાવ બતાવ્યો કે આ ચારે યુદ્ધમાં જે આયુધ છે એ કેવલ કોઈ હથિયાર નથી, અહીંયા ચારે યુદ્ધના ભાવથી એક એક આયુધ પ્રતીક રૂપે છે, આ બધા રસરૂપ છે। ગદા કુમારી શ્યામ ગદા કુમારી શ્યામ વરણ બપુ, દ્વારકેશ મન આનો, દ્વારકેશ મન આનો, सब ब्रज को रस रूप स्वरूप। સબ બ્રજ કો રસ સ્વરૂપ। શ્રી દ્વારકેશજી એમની ભાવનામાં આ મથુરાધીશની ભાવના બતાવી કે આ તો રસરૂપ પ્રભુ છે,
એટલે અહીંયા હથિયારો નથી, પણ રસમાર્ગમાં રહેલા ગોપીજનો છે, જે ચારે યુથ છે, એ ચારે આયુધ રૂપે આ મથુરાધીશની આસપાસ બિરાજે છે. અને આ મથુરાધીશ સદાય આ વ્રજ ભક્તોના મનોરથોને પૂરા કરવા વાળા છે. આ એમની લીલા ભાવના છે. તો આમ આ મથુરાધીશ એ અલૌકિક સ્વરૂપ છે. ફાગણ સુદ સાતમમાં પાટોત્સવ મથુરાધીશનો માનવામાં આવે છે. અને સાખીમાં પણ કહેતા કહ્યું, શંખ ચક્ર ગદા પદ્મ ધરે, ચાર ભુજા વપુવાંશ, यह छवि श्री मथुरा मथुरेश जू, पूरे भक्त के काम. शंख चक्र गदा पद्म धरे, ચારે આયુધ ધરે, ચાર ભુજા વપુશ્યામ,